નમસ્તે, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવીશું. બાજરીના રોટલા શિયાળામાં લગભગ બનતા પણ હોય છે અને વધી પણ જતા હોય છે. તો એ વધેલા બાજરીના રોટલાને વઘારીને જ આ રેસીપી બનાવીશું અને એ પણ જૈન રીતે. તો આજની આ ખૂબ જ સરળ રેસીપી શરૂ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે. બાજરીનો વઘારેલો રોટલો બનાવવા માટે આવી રીતના સવારે જ વધી ગયેલા 3 બાજરીના રોટલા લીધા છે. જ્યારે બાજરીના રોટલા વધેલા હોય ત્યારે એને ઘી ચોપડીને રાખવા, તો આ રોટલાની રેસીપી વધારે સારી બનશે અને ટેસ્ટી. આ રીતે બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં એવા ટુકડા કરી લઈશું. મેઝરમેન્ટના કપથી માપીને લો તો 1.5 કપ જેટલી છાશ લેવાની છે, અથવા તો પછી તમે 1/4 કપ દહીં પણ લઈ શકો છો. એમાં હવે થોડું લાલ મરચું પાવડર, થોડું ધાણા જીરું પાવડર નાખી દઈશું, થોડી નાખી દઈશું હળદર, આમાં થોડો ગરમ મસાલો નાખી દઈશું. આ ટાઈમે મીઠું નથી નાખવાનું, મીઠું આપણે પાછળથી એડ કરીશું. હવે આને મિક્સ કરી દઈશું. બધા મસાલાને છાશમાં એકદમ સારી રીતે મિક્સ કરી હવે એક તોસરું ગરમ મૂકીશું. કોઈપણ ચાઇનીઝની લારી ઉપર તમે જોયું હશે કે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આપવા માટે એ આ રીતની લોખંડની કઢાઈ વાપરે છે. તો આજે આપણે આ બાજરીનો રોટલો લોખંડના આ રીતે વાસણમાં વઘારીશું અને એને 5-7 મિનિટ માટે ગરમ કરી અને આ રીતે હવે એમાં થોડું ઘી અને થોડું તેલ મૂકી દઈશું. આ રીતે લોખંડનું વાસણ એકદમ ગરમ થયેલું હશે ને એટલે ઘી અને તેલ પણ એકદમ સારી રીતે આવી રીતે ઉકળી જશે. અને હવે એમાં થોડો અજમો નાખી દઈશું, થોડું નાખી દઈશું આમાં રાઈ અને જીરું. રાઈ, જીરું અને અજમો સરસ રીતે સાંતળાઈ જાય એના પછી આમાં થોડા તલ નાખી દઈશું, થોડી નાખી દઈશું હિંગ. હવે આમાં લીલા મરચાંની પેસ્ટ નાખી દઈશું. જો તમે લસણ ડુંગળી ખાતા હોવ તો આ ટાઈમે તમારે નાખી દેવા. હવે આને એકદમ સારી રીતે હલાવી દઈશું. લોખંડના વાસણને એકદમ ગરમ કરીને આ રીતનો વઘાર કરવાથી જે ફ્લેવર આવશે એ રોટલામાં એ બહુ જ સરસ આવશે. હવે થોડા મીઠા લીમડાના પત્તા નાખી દઈશું. 1 ચમચી લીલી ચટણી નાખી દઈશું. અહીંયા લીલી ચટણી ઓપ્શનલ છે, તમે ના નાખવા માંગો અને ના હોય તો સ્કીપ કરી શકો છો. એની જગ્યાએ થોડા ધાણા અને પુદીના ક્રશ કરીને નાખી દેવા. હવે આમાં થોડા કેપ્સિકમ નાખી દઈશું. કેપ્સિકમને પણ સારી રીતે સાંતળી દેવા. આમાં 1 થી 2 મિનિટ માટે સારી રીતે સતળાઈ જાય. હવે આમાં થોડા ટામેટાં નાખી દઈશું. ઓપ્શનલ છે, જો તમે ટામેટાં ના પસંદ કરતા હો આમાં તો તમે સ્કીપ કરી શકો છો, પણ આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે. હવે આને પણ 2 થી 3 મિનિટ માટે સાંતળી દઈશું. 2 થી 3 મિનિટ સતળાઈ જાય એના પછી હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આને ઢાંકી અને પાછું 2 મિનિટ માટે સીનવા દઈશું. 2 મિનિટ પછી ખોલીને ચેક કરીશું. જુઓ, ટામેટાં અને કેપ્સિકમ સારી રીતે સીની ગયા છે. હવે આમાં નાખીશું થોડો ઘઉંનો લોટ, જેનાથી જે છાશ છે એ આપણે નાખીશું અને ગરમ કરીશું તો ફાટશે નહીં. લોટને સારી રીતે પહેલાં તો આમાં મિક્સ કરી દઈશું. લોટ એક વખત સારી રીતે આમાં મિક્સ થઈ જાય હવે જે મસાલાવાળી છાશ આપણે તૈયાર કરીને રાખી હતી એ આમાં નાખી દઈશું. જો તમે ફક્ત દહીં નાખતા હોવ તો દહીં પહેલાં નાખી અને સારી રીતે એને ગરમ કરી દેવું અને એના પછી આમાં થોડું પાણી એડ કરવું. છાશ થોડી ગરમ થઈ જાય હવે આમાં જે બાજરીના રોટલા ટુકડા કરીને રાખ્યા હતા એ નાખી દઈશું. હવે આને સીનવા દઈશું. એના પહેલાં થોડી કોથમીર નાખી દઈશું. આમાં થોડા પુદીનાના પત્તા નાખી દઈશું. જો પુદીનો પસંદ ના કરતા હો અહીંયા તો તમે સ્કીપ કરી શકો છો. હવે આને સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે સીનવા દઈશું. જો 4 થી 5 મિનિટ પછી આ રીતે થોડો ઘટ થઈ જાય રસો, એના પછી ફ્લેમને બંધ કરી અને આમાં વચ્ચે ઘીની એક વાડકી મૂકી ચારકોલનો ફ્લેવર આપીશું. ગરમ કરેલો કોલસો આ રીતે મૂકી અને ઢાંકી અને 2 મિનિટ માટે રહેવા દઈશું. 2 મિનિટ પછી ખોલી અને જે ચારકોલની વાડકી છે એ કાઢી દઈશું. તો એકદમ સરસ આપણો ગરમા ગરમ એવો બાજરીનો વઘારેલો રોટલો તૈયાર છે સર્વ કરવા માટે. તમે ઈચ્છો તો આમાં ઉપરથી થોડું બટર અથવા તો ઘી નાખી શકો છો, જેનાથી આ બહુ જ ટેસ્ટી લાગશે. વગર ડુંગળી લસણે જૈન રીતે પણ બનાવેલો આ બાજરીનો રોટલો એટલો ટેસ્ટી બનશે ને કે તમે રોજના રોજ જે બાજરીના રોટલા વધી જશે ને તો આ જ બનાવશો સાંજે. હેલ્ધીનું હેલ્ધી, ખાવામાં લાઇટ અને બની પણ ફટાફટ જાય. તો આ શિયાળામાં જો બાજરીના રોટલા વધે ને તો ફેંકતા નહીં. આ રેસીપી ચોક્કસથી બનાવીને જોજો, તમને બહુ જ ગમશે. જો રેસીપી ગમે તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.